નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મહિનામાં 4 મુહૂર્ત એવા આવે છે જે 4 મુહૂર્તની અંદર આપ કોઈ પણ પ્રકારનું દાન કરી શકો છો, ગ્રહ શાંતિનો યજ્ઞ કરી શકો છો, સત્યનારાયણ ભગવાનની કથા કરી શકો છો, સાથે પિતૃઓ પાછળ જે સાધિક કર્મો છે એ પણ કરી શકો છો, કોઈ પણ મંત્ર સાધના કરી શકો છો, કોઈ પણ મંત્રોની અનુષ્ઠાન કરી શકો છો, ગ્રહ શાંતિમાં જે ગ્રહો છે એ ગ્રહોનું જે યોગ શાંતિ છે એ પણ કરી શકો છો, તીર્થયાત્રામાં જઈ ત્યાં પણ દાન કરી શકો છો. આ 4 મુહૂર્ત વિશેષ એક માસમાં આવે જ છે કે આ વિશેષ મુહૂર્ત માનવામાં આવે છે. આ 4 મુહૂર્તમાં કોઈ પણ મુહૂર્ત જોવું પડતું નથી અને આ 4 મુહૂર્ત એવા છે જેમાં વિશેષ ફળ મળે છે. આ 4 મુહૂર્તની અંદર કાર્ય કરવામાં આવે તો મુહૂર્તને જોવાની કોઈ પણ પ્રકારની જરૂર રહેતી નથી. ઘણી વખત આપણે ઘણા બધા કાર્યો છે એ કરીએ છીએ પણ મુહૂર્તથી કરીએ છીએ. શા માટે કરીએ છીએ? એ મુહૂર્તમાં કરવાથી વિશેષ ફળ મળે અને આપણા જીવનની ઘણી બધી કામનાઓ છે એ યજ્ઞાદિક કર્મ કરવાથી એ પરિપૂર્ણ થાય છે. તો આ 4 મુહૂર્ત કયા છે? સૌથી પહેલું મુહૂર્ત છે મિત્રો સંક્રાંતિ. સંક્રાંતિ જેમ આપણે માનીએ છીએ કે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે એટલે આપણે ઓળખીએ છીએ મકર સંક્રાંતિ. એમ દર માસની સૂર્ય ભગવાન અલગ અલગ રાશિમાં પ્રવેશ કરે છે અને એ તારીખ આવે છે 14 અને 15 ની આસપાસ. કા 14 તારીખ હોય અથવા 15 તારીખ હોય. જો આ દિવસોમાં જે દિવસે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે અને તે દિવસે કોઈ પણ પ્રકારનું જેમ કે ગ્રહ શાંતિ યજ્ઞ કરવો છે, આપણે જપની શરૂઆત કરી છે, અનુષ્ઠાન કરવું છે, અથવા ગ્રહો દોષ નિવારણ કોઈ યજ્ઞ કરવો છે, સાથે ગ્રહોની પૂજા વિશેષ બતાવી છે, ગણેશ ભગવાનની પૂજા કરવી છે, ગણેશ યજ્ઞ કરવો છે, જગદંબા કુળદેવી અને એમના યજ્ઞ કરવા છે, તો આ દિવસ ઉત્તમ માનવામાં આવ્યો છે. શા માટે મિત્રો? કેમ કે એક રાશિ છોડી અને બીજી રાશિમાં સૂર્ય પ્રવેશ કરે એટલે એને સંક્રાંતિનો ઉત્તમ સમય કહેવામાં આવે છે. પછી મેષ સંક્રાંતિ લઈ અને મીન સંક્રાંતિમાં કોઈ પણ સંક્રાંતિ હોય અને એ દિવસે કાર્ય કરવામાં આવે તો ઉત્તમ માનવામાં આવ્યું છે. મિત્રો આવા 3 મુહૂર્ત હજી તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું. મહિનાના 3 બીજા મુહૂર્ત છે જે શુભ કાર્યો માટે સાથે સાધિક કર્મ માટે ઉત્તમ ગણવામાં આવ્યા છે. પણ 3 મુહૂર્ત રાખવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી આ દિવસોમાં કાર્ય કરવાથી એમને એ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્તિ થાય, એ કાર્યનું સફળ થાય અને જીવનની ઘણી બધી કામનાઓ પરિપૂર્ણ થાય. સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ જ્યોતિષના આધાર ઉપર, શાસ્ત્ર ઉપર ચર્ચા કરીએ છીએ. આપના ગ્રહોની સ્થિતિ કેવી છે, શુભ છે કે અશુભ છે, તે પણ આપને જાણવું હોય તો નીચે નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો મારી ઓફિસ જામનગરમાં છે. આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. તેના માટે આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. આપણે કુંડલી મોકલવામાં આવશે. આપણી કુંડલીના આધાર ઉપર આપના કયા ગ્રહોનું શાસ્ત્રોક્ત પૂજા કરવી જોઈએ, કયા ગ્રહોની સરળ ઉપાય કરવા જોઈએ, જેનાથી આપના જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય પ્રાપ્ત થઈ શકે. હવે મિત્રો બીજા મુહૂર્તની આપણે ચર્ચા કરીએ, જે પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. આપણે જે પણ દાન કરીએ એ દાનનું વિશેષ ફળ મળે તો આ મુહૂર્ત છે વ્યતિપાત યોગ. માર્ચની અંદર 28 થી 30 દિવસમાં એક દિવસ આવે છે વ્યતિપાત નામનો યોગ. તે દિવસે દાન કરવાથી વિશેષ ફળ મળે છે, તીર્થમાં દાન કરવાથી વિશેષ ફળ મળે છે, યજ્ઞાદિક કર્મ કરવામાં વિશેષ ફળ મળે છે.
આ વ્યતિપાત યોગને ખૂબ જ વિશેષ ગણવામાં આવ્યું છે. હવે મિત્રો, ત્રીજો જે મુહૂર્ત તમારી સમક્ષ રાખું છું એ પૂર્ણિમા છે, એટલે કે પૂનમ છે. નારદ પુરાણમાં લખવામાં આવ્યું છે કે પૂર્ણિમાના દિવસે કોઈ પણ જેમ કે સત્કર્મ, માંગલિક પ્રસંગો કરવામાં આવે. માંગલિક પ્રસંગોની અંદર મિત્રો ખાસ કરીને ગ્રહ શાંતિ, દેવી દેવતાઓના યજ્ઞ આ દિવસે કરવામાં આવે તો ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથે પૂર્ણિમા સત્યનારાયણ ભગવાનની કથાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલે પૂર્ણિમાના દિવસે પણ ઉત્તમ કાર્યો થઈ શકે છે. હવે વાત કરીએ આપણા પિતૃઓની પ્રસન્નતા માટે, કે આપણે જીવનમાં પિતૃની પ્રસન્નતા હોય તો ઘણા બધા કાર્યો એમની કૃપાથી પરિપૂર્ણ થાય છે. તો એ ચોથું મુહૂર્ત છે એ અમાવસ્યા છે, એટલે કે અમાસ છે. અમાસના દિવસે જો આપણા પિતૃઓ પાછળ તર્પણ, પિંડદાન અથવા તો એમની પાછળ નારાયણ બલિ કર્મ, પ્રેત બલિ કર્મ, નાગ બલિ કર્મ, પંચ બલિ કર્મ, આવા કર્મ એની પાછળ કરવામાં આવે તો એમની મુક્તિ સાથે આપણે ખૂબ આશીર્વાદ આપે છે. મિત્રો, સાથે અમાસના દિવસે બ્રહ્મ ભોજનનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. અમાસના દિવસે તીર્થમાં ગયા હોય તો ત્યાં તર્પણ અને દાનનું મહત્વ ગણવામાં આવ્યું છે. એટલે અમાસનો દિવસ પિતૃઓ માટે પણ ઉત્તમ ગણવામાં આવ્યો છે. મિત્રો, આજે તમારી સમક્ષ મેં 4 મુહૂર્ત આપ્યા છે. ફરીથી આપણે કહી દઉં, સંક્રાંતિનો દિવસ ઉત્તમ છે, વ્યતિપાત નામનો યોગ હોય તે દિવસે ઉત્તમ છે, સાથે મિત્રો પૂર્ણિમાનો દિવસ ઉત્તમ છે, અને અમાસ એટલે અમાવસ્યાનો દિવસ પણ ઉત્તમ ગણવામાં આવ્યો છે. મિત્રો, આ જ રીતે તમારી સમક્ષ જ્યોતિષની જ્ઞાનવર્ધક ચર્ચાઓ મૂકતો રહીશ. આપ જે માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો, ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા આ પેજને ફોલો જરૂર કરી લેજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો જરૂર ને જરૂર મિત્રો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.